તમારી પરીક્ષાના કેટલા દિવસ બાકી છે એ તમને ખબર છે? તમે ધોરણ 10માં હો કે 12માં હોય, સાયન્સમાં હોય કે 12માં કોમર્સમાં હોય, એની સાથે કોઈ મેટર નથી. તમારી પરીક્ષાને કેટલા દિવસ બાકી છે એ તમને એક્ઝેક્ટલી ખબર હોવી જોઈએ. કારણ કે મિત્રો જો માર્ક્સ લાવવા માટે જરૂરી શું છે? પ્લાનિંગ કરવું. હવે પ્લાનિંગ કરવા માટે તમારી પાસે ટાઈમની જ તમને ખબર ના હોય કે તમે કેટલા સમયમાં કેટલી વસ્તુ તૈયાર કરવાના છો, તો પ્રિપેરેશન કેવી રીતે કરશો? તો બહુ ક્લિયર વાત છે કે તમે જો કેલ્ક્યુલેશન કરવા બેસશો ને તો તમારી પાસે ઓલમોસ્ટ 150 ડેઝ, આજે 27th ઓગસ્ટ ગણેશ ચતુર્થી છે. ગણેશ ચતુર્થી એ જી સ્મોલમાં લખ્યું છે, ગણેશ ચતુર્થી. આજથી શરૂઆત કરો તો અરાઉન્ડ તમારી પાસે 150 ડેઝ બાકી રહે છે. હવે તમે તમારા સબ્જેક્ટના ચેપ્ટર ને એકવાર કેલ્ક્યુલેશનમાં લઈ લો તો સબ્જેક્ટના ચેપ્ટર, ધારો કે મેથ્સમાં 15 ચેપ્ટર છે, સાયન્સમાં 12 ચેપ્ટર છે, એવી રીતે દરેક ચેપ્ટર નું જો ટોટલ કરશો ને, રાઈટ, તો તમને ખબર પડશે. અને એને 150 વડે ભાગી નાખશો ને એટલે ખબર પડશે કે તમારી પાસે એક દિવસ પણ નથી આવતો. તમે એક દિવસ પણ તમારી પાસે નથી એક સબ્જેક્ટ માટે. અને ભાઈ એક દિવસને 24 કલાક, તમારી પાસે પૂરા 24 કલાક હોય? કોઈ દિવસ ના હોય, ક્યારેય ના હોય. કેમ ના હોય? ભાઈ તું 5 કલાક સ્કૂલે જવાનો, 3 કલાક ટ્યુશનમાં જવાનો, 8 કલાક કે 7 કલાક તું ઊંઘવાનો, 3 કલાક હિયર એન્ડ ધેર કરવાનો, નહીશ ધોઈશ કહીશ તો ખબર નહીં. તો 5 ને 3 8 એટલે 18 કલાક પ્લસ 2 એટલે 20 કલાક જેવા તમારા વેસ્ટ જાય છે. તો મિત્રો શું 4 કલાકની અંદર તમે કોઈ પણ ચેપ્ટર કોઈ પણ ધોરણનું તૈયાર કરી શકો છો? ના, બિલકુલ નહીં. તો 4 કલાકની ચેપ્ટર તૈયાર કરી શકતા નથી. અને કન્ટિન્યુઅસ 4 કલાક વાંચવાની આવડત આપણી પાસે તો નથી, બેસવાની તાકાત આપણી પાસે નથી. તો 4 કલાકમાં ચેપ્ટર તૈયાર થવાનું જ નથી. તો આ 4 કલાકમાં ચેપ્ટર તૈયાર કરવું હોય તો કેવી રીતે કરવાનું એ બીજો પ્રશ્ન આવ્યો. તો જો 4 કલાકમાં ચેપ્ટર તૈયાર કરવું હોય તો એના માટે તમારે ટેકનિકોનો ઉપયોગ કરવો પડે, મેમોરી ટેકનિકોનો ઉપયોગ કરવો પડે, વાંચવાની ટેકનિકનો ઉપયોગ કરવો પડે, ટાઈમ મેનેજમેન્ટનો ઉપયોગ કરવો પડે, જે આપણે કરતા જ નથી. જો આ નહીં કરો ને તો મિત્રો તમારા માર્ક્સ નહીં આવે. તમને લોકોને ખબર છે કે 10મા ધોરણની અંદર 2025 નો ડેટા તમે કાઢજો. હું કહું એટલે નહીં, તમે કાઢો. 2025માં કેટલા બાળકોએ 10મામાં કોમર્સમાં અને સાયન્સમાં પરીક્ષા આપી અને કેટલા લોકોના A1 A2 ગ્રેડ છે? જરાક ઇન્ટરનેટનો ઉપયોગ કરીને ચેક કરી લો. તમને સરપ્રાઈઝ થશે કે 1% 2% જેવા 10% બી પૂરા નથી. સમજો, 1% 10% માત્ર તમે વાત કરું તો સાયન્સની અંદર માત્ર 712 વિદ્યાર્થીઓના A1 ગ્રેડ છે યાર. A1 ગ્રેડ સાયન્સમાં. તો આ કેવો પુઅર કહેવાય? તો મિત્રો આનું કારણ શું છે? પ્રોપર ટાઈમ મેનેજમેન્ટનો અભાવ છે. માર્ક્સ આવે છે, ના નથી કહેતો, પણ બધાના B1 ને C ગ્રેડમાં માર્ક આવે છે, B1 ગ્રેડ અને C1 ગ્રેડમાં માર્ક આવે છે. કોઈના A1 A2 ગ્રેડમાં માર્ક્સ નથી આવતા, એટલા બધા નથી આવતા. તો એનું કારણ શું છે? તો પ્રોપર પ્લાનિંગનો અભાવ. જો પ્રોપર પ્લાનિંગ નહીં કરીશો ને તો 100% તમારા માર્ક્સ આવશે. અને ટેકનિક તમારે ખરેખર શીખવી જોઈએ ભાઈ. જો તમારે ટેકનિક શીખવી હોય, રાઈટ, તો તમે મારો સેમિનાર જોઈન કરી લો. હું છું ને. મારી તો સેમિનારની ફી બહુ નથી યાર, કેજીની સરખામણીમાં બહુ ઓછી છે. એક 5000 રૂપિયા ફી એ બહુ કહેવાય? બિલકુલ ન કહેવાય. 5000 રૂપિયા ફીમાં જો કેરિયર બનતી હોય તો 5000 રૂપિયા ખર્ચી ન થાય, જેનાથી તમારી કેરિયર ખરેખર સારી બની જશે.